નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના સંતરામપુર નગરપાલિકાના પાછળના ભાગમાં ભોયવાડાના નાકી સરકારી ક્વાર્ટર પાસે નગરપાલિકા સંતરામપુર દ્વારા આ ગટર ઉપરની તૂટેલી જાળી કાઢી નવીન નાખવામાં આવે તેવી લોકમાંગ ઉઠી. સંતરામપુરમાં આવેલ આઝાદ મેદાનમાંથી ભોયવાડા તરફ જવાના રસ્તામાં આવેલ ગટર ઉપર લોખંડની જાળી મૂકીને તેના પરથી અવરજવરની સુવિધા હતી, પરંતુ આ ગટરની ઉપરની ફિટ કરવામાં આવેલ લોખંડની જાળીઓ તૂટી ગયેલ હોવા છતાં પણ આ જાળીઓ સંતરામપુર નગરપાલિકા દ્વારા પ્રજાના હિત માટે રિપેર કરાતી ના હોય કે નવીન લોખંડની જાળીઓ આ રસ્તા પરની ગટર ઉપર નહીં મુકાતા આ રસ્તે અવરજવર કરવામાં સૌ કોઈને મુશ્કેલી સર્જાય છે. સંતરામપુર આઝાદ મેદાનમાં જતા રસ્તા વચ્ચે તૂટેલી લોખંડની જાળી છેલ્લા કેટલાય લાંબા સમયથી તૂટેલી હાલતમાં જોવા મળેલ છે. આ સ્થળ ઉપર સંતરામપુર નગરપાલિકાના પાછળના ભાગમાં ભોયવાડાના નાકે સરકારી ક્વાર્ટર પાસે એસપી હાઈસ્કૂલને અડીને આવેલ છે, જે ત્યાંથી કાયમ પસાર થતા રાહદારીઓ તથા સ્કૂલે જતા બાળકો માટે ભયજનક હોય. સત્વરે નગરપાલિકા સંતરામપુર દ્વારા આ ગટર ઉપર લોખંડની જાળીઓ નવીન ફિટ કરી દેવાની કાર્યવાહી આ રસ્તેની શાળામાં ભણવા માટે જતા વિદ્યાર્થીઓના હિતમાં ને રાહદારીઓ અને વાહન ચાલકોના હિતમાં નગરપાલિકા સંતરામપુર દ્વારા આ ગટર ઉપરની જાળી નવી નાખવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. જુઓ આગલા અંકમાં. આપના વિસ્તારના પડે પડના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.